યુરોપ અને ખાસ કરીને રિપબ્લિકમાં ઉચ્ચ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ખાતે ફર્સ્ટ સ્ટેપ દ્વારા એક ખાસ ફ્રી સ્ટડી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને યુરોપમાં મળતી સુલભ શૈક્ષણિક તકો, કારકિર્દી વિકાસ અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં આગળ વધવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે. યુરોપિયન પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમોની પસંદગી, કેમ્પસ લાઇફ, રહેવાની સુવિધા અને ભવિષ્યની કારકિર્દી તકો વિશે સીધું માર્ગદર્શન આપ્યું. આ અંગે ભાવિક સિદ્ધપુરા, ફ્રેજસી મિલાઉસ, ક્રિશ મિશ્રાએ વધુ માહિતી આપી હતી. અમદાવાદને સેમિનાર માટે પસંદ કરવાનું કારણ સમજાવતા ભાવિક સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે અમદાવાદ છેલ્લા 9 વર્ષથી યુરોપ અભ્યાસ માટેનું સૌથી સક્રિય શહેર રહ્યું છે. અહીંના વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા મજબૂત છે અને અમારા પાસે પહેલાથી જ અનેક સફળ વિદ્યાર્થીઓ કે જેઓ યુરોપમાં સ્થિર થયા છે તેમના રેફરન્સ ઉપલબ્ધ છે. સેમિનાર અવેરનેસ સેમિનાર છે, યુનિવર્સિટીનો છે અને સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન અને કંપનીનું ઇન્ટ્રોડક્શન આપું. સો કંપની નેમ ઇઝ ફર્સ્ટ સ્ટેપ ઓવરસીઝ અને આ કંપની 2007થી ચાલુ છે અને અમે લોકો સ્ટુડન્ટોને દરેક કન્ટ્રી માટે માર્ગદર્શન આપીએ છીએ, યુકે, USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા. બટ today's seminar is very special because it is all about Europe and especially Czech Republic. Now, when it comes to Czech Republic, it is something students and parents are not aware. એ લોકોને આનું ઇમ્પોર્ટન્સ, આની ટ્યુશન ફીસ, આનું સેફટી કશું જ નથી ખબર. તો આજે પર્ટિક્યુલર યુનિવર્સિટી છે, સ્કૂલ ઓફ બિઝનેસ, જેના રિપ્રેઝેન્ટેટિવ અને અહીંયા આગળ હાજર છે, તો એક ડિટેલ ઇન્ફોર્મેશન આપશે આ યુનિવર્સિટીની કોર્સની ટ્યુશન ફીસ શું છે. મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ ભાવિક સિદ્ધપુરા છે અને હું છેલ્લા 18 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારું એજ્યુકેશન યુકેથી છે, માસ્ટર્સ ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ કર્યું છે ફ્રોમ લંડન સાઉથ યુનિવર્સિટી અને ઓલ ઓવર વર્લ્ડ ટ્રાવેલ કરું છું, ત્યાં જઈને યુનિવર્સિટી જોઉં છું, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કરું છું અને એના પછી જઈને જે કન્ટ્રી સારી હોય વી એઝ એન કંપની સજેસ્ટ. અમારી ચેનલ છે એક વિઝા મેન કરીને, જ્યાં આગળ ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો મેં રાખ્યા છે જે સ્ટુડન્ટ્સને ઓલ ઓવર વર્લ્ડથી હેલ્પ કરે છે અને અલગ અલગ કન્ટ્રીઝ માટે હેલ્પફુલ થાય છે. So first of all, before starting the conversation, I would like to congratulate Mr. Milos for investing time to come to India for guiding students, and he is the head of the school. School is School of Business, UCD, Prague located. Prague is the capital of Czech Republic. And Krish, he is the admission officer in School of Business, Prague, UC. And I would also આજની ઇવેન્ટ બહુ યુઝફુલ થવાની છે કેમ કે આજની ઇવેન્ટમાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને એ જાણવા મળશે કે યુરોપમાં ભણવું કેટલું સસ્તું છે. ઇન્ડિયા જેટલા ખર્ચમાં ટોપ વર્લ્ડની યુનિવર્સિટીમાં ભણી શકાય છે, વિધાઉટ IELTS ભણી શકાય છે અને ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં વિઝા મળવાના ચાન્સીસ વધારે છે. ફીસ ઇન્સ્ટોલમેન્ટમાં પે થાય છે અને વિઝા પછી પે થાય છે. સૌથી મોટો ડર હોય છે સેફટી વાઇઝ. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ સેફેસ્ટ કન્ટ્રી જ્યારે ચેક રિપબ્લિકની વાત આવે છે. તો ઘણા બધા આજે એમના ડાઉટ્સ ક્લિયર થશે, પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન થશે, યુનિવર્સિટી પોતે આવી છે એમના સાથે ઇન્ટરેક્શન થશે. What are the courses you are offering? Milos, the title. The main courses or the main study programs are economics and management and innovation project management at the master level and the bachelor of specialization of the marketing, international trade and business economics. Admission process. So if we are going with the admission process, so we have some 9 steps of admission process. We are starting with the interviews. After the interview, if a student got passed, then we are conducting the exam. Or you can start with the application. You have to give the application at university, then exam, after offer letter, and then visa process. So have some multiple things in visa process as well.